છે નખા યુદ્ધ વિધ્વંસક. જે કોઈ તારી આજ્ઞાનો અનાદર કરે એનો વધ કર. લોકોની આંખોમાં શ્રદ્ધા નહીં, ડર દેખાવો જોઈએ. આ કહળ, આ ગંગા જેવા લોકો અનેકને પોતાના ધર્મમાં જોડશે. આ રામદાસ જેવા તારા પ્રભાવને ઓછો કરે છે. નાશ કર, વધ કર આ શ્રદ્ધાળુઓનો વધ કર. બાપજી, બાપજી જાગો છો? ધ્યાનમાં હો તો હું પછી આવું બાપજી. એક કાળસંગ અને ગંગાની માં છે વક્તુબા. એ બંને મારા ઉદ્દેશમાં આવેલા સૌથી મોટા અંતરાય છે. શું હમણાં જ વક્તુબાનો વધ કરી નાખું? એમની શ્રદ્ધા ભયમાં ફેરવાઈ જશે. આજ બરાબર છે. દેવ મારામાં પ્રવેશો. આવો દેવ, આવો, આવો, આવો. બાપજી, તમારી મદદ જોઈએ છે. બોલો. મારી ગંગા વહુ અને કહળ. શું થયું? બાપજી, તમે કેમ આમ મોઢું ફેરવીને બેઠા છો? તમારી આંખમાં જે નિર્મળતા છે એ જોઈને તો અમારા અડધા દુઃખ દૂર થઈ જાય છે. બાપજી, બસ આ જ શાંતિનો મારે અનુભવ કરવો છે. પરમ શાંતિ, નિકાર શાંતિ, સ્મશાનવદ શાંતિ જોઈએ છે. બાપજી, આ બધું મને નથી સમજાતું, પણ મનમાં એક પ્રશ્ન ચાલે છે. પૂછું? બોલો. તમે કેમ પેલા રામદાસને ગામનો શત્રુ કહો છો? કેમ એ અભાગ્યો છે? એ આપણા માટે સંકટરૂપ છે. એક ઘરડા માણસને લીધે શું ગામમાં આવી કુદરતી આફત આવે ખરી? સઘળા પ્રશ્નો એક સાથે પૂછી લ્યો. દરેકનું સમાધાન એક જ ઉત્તરમાં છે. બાપજી, તમે જે પણ બોલો છો એ મને સત્ય જ લાગે છે, પણ મારી ગંગાવો મારી આંખમાં જોઈને જે પણ બોલે છે એ પણ મને સત્ય લાગે છે. શું સાચું ને શું ખોટું એ સમજાતું જ નથી. શું એ રામદાસ સાચે આપણો શત્રુ છે? આપણો નહીં, તમારો. હું તો અજાત શત્રુ છું. મને શા માટે કોઈ મનુષ્ય માટે ગમો કે અણગમો હોય, હું તો આ બધાથી પર છું. હા, મારી તમારા સૌ માટે લાગણીઓ અપરંપાર છે. પણ જ્યારે આખું ગામ સંકટમાં આવ્યું ત્યારે પેલા પાપીને મેં મરક મરક હસતા જોયા. મને દુઃખ થયું, ગુસ્સો આવ્યો. આ કેવો માણસ છે મને સમજાઈ નથી રહ્યું. પ્રેમ કરનારને પીડે છે, સેવા કરનારને કનડે છે, સંકટ ઊભા કરીને એને શાંતિ મળે છે. આ કેવો પાપી જીવ છે. હું તો દુઃખી છું તમારા માટે પણ વક્તુભા. પણ તમને રામદાસ પ્રત્યે કેમ ચીડ છે? એ રામદાસની સેવા કરવામાં મારો દીકરો અને મારી ગંગાવો એમનું ગૃહસ્થ જીવન ભૂલી ગયા છે. હમણાં થોડાક સમય પહેલા જ એમના લગ્ન થયા છે. મારી ગંગાવોએ કહળની સેવા કરવાની હોય કે પેલા રામદાસની? અબજી, તમે જ અમારા ઉદ્ધારક બનો. કોઈ પણ ભોગે પેલા રામદાસને મારા દીકરા અને ગંગાબહુના જીવતરમાંથી દૂર કરો, કાઢી મૂકો એને. હું એમના સુખી સંસારને જોવા માંગુ છું. હું એમના સંતાનો જોવા માટે અધીરી બની છું. સહાય કરો, સહાય કરો બાપજી, સહાય કરો. આમ તો હું આવા કોઈ પણ રાગ દ્વેષથી મુક્ત છું, પણ માત્ર ને માત્ર તમારી મારા પ્રત્યેની અનન્ય ભક્તિને કારણે હું આ કાર્ય હાથમાં લઈશ. નિશ્ચિંત થઈ જાઓ. એ રામદાસને બહુ જલ્દી પરમ શાંતિ, નિકાર શાંતિ, સ્મશાનવત શાંતિનો અનુભવ કરાવીશ.
પછી એ તમારા દીકરા અને વહુના જીવનમાં નડતરરૂપ નહીં બની શકે. બાપજી, તમારો ખૂબ ખૂબ આભાર. શું સાચે આવું થશે? હા, એક કાળ રાત્રિ આવશે રામદાસના જીવનમાં, પછી બધું જ શાંત થઈ જશે. નિશ્ચિંત થઈ જાઓ. હર હર મહાદેવ.